હવે પીએફના રૂપિયા નહીં ઉપડે. રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો અત્યારે જે મોટો પ્રોબ્લેમ આવે છે એની વાત આ વિડીયોમાં હું તમને જણાવી અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારે આવશે એ પણ આ વિડીયોમાં હું તમને જણાવી. એટલે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો જેથી કરીને તમને ખબર પડે કે ક્યારે પીએફના રૂપિયા ઉપાડવાનું ચાલુ થશે. એટલે હવે એના માટે સૌથી પહેલાં તો આપણે આપણા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે તમને જોવા મળી જશે કે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ અપડેટ થઈ ગઈ અને પીએફના બધા કામ ચાલુ થઈ ગયા. એટલે હવે તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને એમાં તમારે વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે આપણે ડેસ્કટોપ સાઇટ ઓન કરી લઈએ. એના પછી આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એલર્ટને બેક કરી લેવાનું. અને પછી એમાં તમારે નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. એટલે જેવો તમારો યુએએન નંબર એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે અને હવે જો તમને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પીએફનો પાસવર્ડ બદલાવી લેવાનો. અત્યારે આપણે પીએફનો પાસવર્ડ યાદ હતો એટલા માટે પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. આ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે જેવો આપણો ઓટીપી સબમિટ થઈ જાય એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું અને એમાં આપણે એરર જોવા મળી જશે. એમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. અને જો તમારા ફેમિલી મેમ્બરનું નોમિનેશન કરવાનું પીએફ એકાઉન્ટમાં બાકી હોય તો કરી લેજો, કારણ કે નોમિનેશન એડ નહીં કરો તો પીએફના રૂપિયા નહીં ઉપાડી શકો. અને હવે આપણે કેવાયસી ઉપર ક્લિક કરી લઈએ અને પછી આપણે એમાં જોવા મળી જશે કે બેંકની કેવાયસી આપણે કરી લીધી કે બાકી છે. કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે ફરજિયાત બેંકની કેવાયસી કરવી પડે અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને મોબાઈલમાં વોર્નિંગ જોવા મળી જશે. એમાં તમારે યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા યસ ઉપર ક્લિક કરો એના પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ એપ્લાય કરીએ તો કંઈક આ રીતેનો પ્રોબ્લેમ આવે છે. અને આ પ્રોબ્લેમ બધા લોકોને આવે છે અને જ્યારે પણ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ત્યારે એના ઉપરનો વિડીયો આપણા ચેનલ ઉપર આવી જશે. અને હવે કાલે પીએફના કસ્ટમર કેરમાં વાત કરી અને ક્યારે પીએફ ઉપાડવાનું ચાલુ થશે એની ઇન્ફોર્મેશન હું તમને આપીશ. અને હવે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી અને એમાં પણ આપણે જોઈ લઈએ કે કયા કયા પીએફના કામ ચાલુ થઈ ગયા. તો જેવું આપણે ઉમંગ એપ્લિકેશનમાં ઈપીએફઓ ઓપન કરી લીધું એના પછી આપણે કંઈક આ રીતે જોવા મળી ગયું. એટલે એમાં યુએએન એક્ટિવેશન અને ફેસ ઓથેન્ટિકેશન ચાલુ છે. એટલે હવે જો તમારે યુએએન એક્ટિવેટ કરવાનું બાકી હોય તો યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી અને યુએએન નંબર એક્ટિવેટ કરી લેજો.
અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ ખબર પડે કે પીએફના રૂપિયા ઉપાડવામાં અત્યારે પ્રોબ્લેમ આવે છે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને પીએફના ઇમ્પોર્ટન્ટ વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, એટલે ત્યાંથી તમે એ વિડીયો પણ જોઈ લેજો.